चलो नमस्कार विद्यार्थी मित्रों, छेल्ले समय આપણે આલ્કાઇલ સમૂહનો અભ્યાસ કર્યો। 5 કાર્બન સુધીના આલ્કાઇલ સમૂહનો આપણે અભ્યાસ કર્યો। આપણા માટે એટલા આલ્કાઇલ સમૂહ જો આવડી જાય તો ઘણા બધા ઇનફ છે અને આવડી જ જશે। તમારે એને વારંવાર લખવાના છે, તમારે ક્લિયર થઈ જશે, રાઈટ। હવે આજે આપણે અભ્યાસ કરવો છે કે આલ્કેન શૃંખલાવાળા સંયોજનો। શેનો અભ્યાસ કરવો છે? આલ્કેન श्रृंखला એટલે અહીંયા હું શબ્દ વાપરીશ શાખા, શૃંખલા, શાખા અને સરળ ચેન, સરળ લાઈન। આલ્કેન શૃંખલાવાળા સંયોજનો ના नामकरण। ओके, अब आज नामकरण करवा छे मित्रों, कया नामकरण हशे? तो आईयूपीएसी नामकरण हशे। आईयूपीएसी नामकरण हशे। सरल श्रृंखलावाळा, ओके, सरल श्रृंखलावाळा शाखा पण होई शके अने सरल लाइन पण हशे। હવે મિત્રો બહુ જ મહત્વનું છે, આના જુદા જુદા નિયમોથી આપણે નામ શીખીશું। એમાં પહેલો આપણે શરૂ કરીએ કે સૌથી પહેલા તમે કઈ રીતે શીખશો? તો કહી શકાય કે સંયોજનમાં, યાદ રાખજો હું લખીશ બધું જ, સંયોજનમાં કાર્બન કાર્બન જોડાયેલ હોય તેવી લાંબામાં લાંબી કાર્બન શ્રૃંખલા ને પસંદ કરવી। ટૂંકમાં કહી શકાય તો કાર્બનની લાંબામાં લાંબી લાઈન, ગુજરાતી ભાષામાં કહીએ લાંબામાં લાંબી લાઈન પસંદ કરવી, આ ટૂંકમાં આવું કહેવાય। ઓકે, હવે કહી શકાય જે કાર્બનનો કાર્બન શૃંખલામાં સમાવેશ ન થાય તેને વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ અથવા શાખા ગણવામાં આવે છે। ओके मित्रों, કે તમે લાઈન પસંદ કરશો અને એ લાઈનની અંદર જે કાર્બનનો સમાવેશ થતો નથી તેને આપણે વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ અથવા શાખા ગણવી। ઓકે મિત્રો, ઉદાહરણથી સમજમાં આવશે વધુ। હવે ઉદાહરણ તરીકે હું તમારી સામે લખું કે મારી જોડે CH3 CH2 CH2 CH CH3 CH2 CH3 આ એક સંયોજન છે। ઓકે, તો હવે સૌથી પહેલું કામ આપણે શું કરવાનું છે? તો સૌથી પહેલા આપણે કાર્બન ગણવાના છે। કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય તેવી લાંબામાં લાંબી લાઈન પસંદ કરવાની છે। જો આ કાર્બન આમ જોશો તમે તો એક જોડાયેલા છે, અહીંથી આમ જશો તો એ જોડાયેલો છે ને? હા છે। આમ સીધા જશો તો પણ જોડાયેલો છે, પણ આપણે ધ્યાન શું રાખવાનું? તમે સમજી લો કે આ બાજુથી ગણે તો 1 2 3 4 5 આમ આયા ને તમે તો કેટલા કાર્બન થયા? 5 થયા। ઓકે, તમે આમ આવો તો 1 2 3 આમ આવો તો 4 થયા। આમ ગયા તો 5 થયા, આમ ગયા તો 4 થયા। 1 2 3 4 5 તો 6। તો લાંબામાં લાંબી કઈ પસંદ થઈ? તો હવે તમે આની અંદર લખી શકો કે આ કાર્બન જે મળી આ ભાગને શું કહેવાય? લાંબામાં લાંબી કાર્બન શૃંખલા। તો આ જે મળ્યું એને કહેવાય કાર્બન श्रृंखला कहेवाय।
કાર્બન શૃંખલા. ઓકે, જો લખી દઈએ કાર્બન શૃંખલા. કાર્બન શૃંખલા ના કેવી હોય તો કાર્બનની લાંબામાં લાંબી લાઈન. ઓકે, ગુજરાતી ભાષામાં લાંબામાં લાંબી લાઈન આ થઈ. હવે મિત્રો મેં તમને જો પહેલી બાબત આવી, સંયોજનમાં કાર્બન કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય તેવી લાંબામાં લાંબી કાર્બન શૃંખલાને પસંદ કરવી. ટૂંકમાં કાર્બનની લાંબામાં લાંબી લાઈન પસંદ કરી દેવી. આખા સંયોજનમાં પહેલું કામ આપણે આ કરવાનું. લાંબામાં લાંબી લાઈન કાર્બનની દેખાય એને પસંદ કરી લેવાની. હવે મિત્રો જો શું કહે છે, જે કાર્બનનો સમાવેશ ના થાય તો આનો થયો ના થયો. જે કાર્બનનો કાર્બન શૃંખલામાં સમાવેશ ન થાય એને શું કહેવાય? વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ. હવે મિત્રો આને શું કહેશો તમે? તો આને આપણે કેવો પડશે? આને શું કહેવાશે? વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ કહેવાશે. વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ ના કેવો હોય તો મિત્રો તમે બીજી રીતે એને શું કહી શકો? અથવા એને કહેવાશે શાખા. હે ને? તમે જાણો છો મિત્રો કે ઝાડ હોય, તમે જાણો છો કે આ ઝાડ છે, આ ઝાડ છે. ઝાડની અંદર આવી આ ઝાડની રચના છે. ઓકે, તો તમે એમ કહેવાના કે આમાં આ થળિયું છે, આ થળિયું છે કે નહીં? આ થડ છે. અને આ જે પડી એ શું કહેવાય? ડાળીઓ કહેવાના ને. તો અહીંયા આપણી આ ડાળી છે, ડાળીને કહેવાય શાખા. કેમિસ્ટ્રીમાં શાખા કહેવાય. ઝાડ હોય તો આપણે ડાળી કહીશું. ડાળીમાં પણ ડાળી છે તો એવું પણ હોઈ શકે. અહીંયા થડ એટલે આપણું શું કહેવાય? કાર્બન શૃંખલા. એ આપણું થડ કહેવાય. કાર્બન શૃંખલા એ આપણું શું કહેવાય? ઝાડનું થળિયું કહેવાય. અને એ ઝાડની અંદર જે શાખાઓ પડશે બધી એને આપણે શું કહીશું? વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ અથવા શાખા. હવે શાખાનું નામ શું બને મિત્રો? તો મેં તમને શીખવાડી દીધું કે આમાં કાર્બન કેટલા છે? એક જ. એક કાર્બન હોય તો કયો પૂર્વક લાગશે? આલ્ક કયો લાગે? મિથ. વત્તા એમાંથી કાર્બનમાંથી 3 જ હાઇડ્રોજન છે. જો એક દૂર થઈ ગયેલો છે ને? 3 જ છે તો વત્તા આઇલ પ્રત્યે લાગે. વત્તા આઇલ તો બરાબર આ શું બન્યું મિત્રો? તો આ બન્યું મિથાઇલ સમૂહ. કયો સમૂહ બની ગયો? આ મિથાઇલ સમૂહ બની ગયો. ચલો તો પહેલો નિયમ તમારો એક આ ક્લિયર થયો. એક નિયમ ફરીવાર તમે શું કરશો? સમજ પડી ગઈ? ઓકે, તો ચલો કાર્બનની સંયોજન તમારી સામે આવે એટલે તમારે શું કરવાનું? કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. ચલો બીજું સંયોજન તમારી સામે મૂકું. CH3 CH2 CH CH2 CH3 CH2 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 CH3 CH3. ચલો મિત્રો આ એક સંયોજન તમારી સામે આવ્યું. તો સૌથી પહેલું કામ તમે શું કરવાના? તો તમે સીધા કાર્બન ગણી લો. કેટલા થયા? તો જુઓ 1 2 3 4 5 6 7. સીધા ગણ્યા તો કેટલા થયા? આ સીધા ગણ્યા તો 7 કાર્બન થયા. હે ને? હવે કો કેમ કે છે 1 2 3 4 ને 5 આમ થઈને આમ જશે તો 5 થયા. 5 તો ઓછા થયા. ઓકે, કોક આ બાજુથી ગણશે 1 2 3 4 5 6 7 થયા ને? તો આ પણ પસંદ કરી શકાય, આ પણ પસંદ કરી શકાય. ચલો હવે તમે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરી દીધી તો આ થઈ ગઈ લાંબામાં લાંબી શૃંખલા 7 કાર્બનની થઈ ગઈ. હવે આ બંને બાકી રહી ગયા. બાકી રહી ગયા તો એને શું કહેવાય? તો આ તો તમે ઓળખી લીધું કે આ શાખા બની. શું બની? આ શાખા. આ પણ શું બની? શાખા. શાખા કેટલા? આ કેટલા કાર્બનની બની? 1. આ કેટલા કાર્બનની શાખા છે? 2. હવે 2 કાર્બન હોય તો એનું નામ શું બને? તમે કાલે શીખી ગયા. તો એનું નામ બને ઇથાઇલ. કઈ શાખા બની? ઇથાઇલ. આ કઈ બની? મિથાઇલ. ખરું કે નહીં? હા, ઓકે. ચલો તો આ બાબત તમારી ક્લિયર થઈ. નિયમ તમારો પહેલો ઓકે થયો. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો.
चलो मित्रों नियम नंबर 2, नियम नंबर 2, जो संयोजનમાં કાર્બન શૃંખલા, સંયોજનમાં કાર્બન શૃંખલા સમાન થતી હોય ત્યારે હવે મહત્વની બાબત છે કે તમે કાર્બનની શૃંખલા પસંદ કરો છો અને એ કાર્બનની શૃંખલા સમાન થતી હોય તો શું કરવાનું સાહેબ? તો તમારે એના જવાબ માટે હું તમને જવાબ આપીશ. ત્યારે જે કાર્બન શૃંખલામાં શાખા એટલે બીજા શબ્દોમાં મિત્રો વિસ્થાપિત સમૂહ શાખા વધુ આવતી હોય તે કાર્બન શૃંખલા એટલે કહી શકાય તે કાર્બન શૃંખલાને પસંદ કરવી. ઓકે મિત્રો, આ નિયમ છે બધા સંયોજનમાં હોય એવું જરૂરી નથી, પરંતુ આપણા ધ્યાનમાં હોવો જોઈએ કે કદાચ એવું આવી ગયું તો. ચલો હું તમને ઉદાહરણ બતાવું. ઉદાહરણ તરીકે CH3 CH2 CH2 CH CH3 ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો જો હવે આ સંયોજન આવ્યું મિત્રો. ચલો હવે તમારે આની અંદર ખાલી એટલું જ કામ કરવાનું છે. પહેલો નિયમ તમારે એપ્લાય કરવાનો છે. લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરો તો કેવી રીતે ગણવાની જુઓ. તમે સીધું ગણો પહેલા. તો સીધું ગણો તો કેટલા કાર્બન થયા? 1 2 3 4 5 6 7. તો ચલો 7 કાર્બન આમ છે તો હું લખી દઈશ 7 કાર્બન થયા. આવું તમારે ધ્યાનમાં રાખવું પડે. થયા 7 કાર્બન? ઓકે. હવે 7 કાર્બન થયા તો શાખાઓ કેટલી થઈ? 1 2 અને 3 થઈ. તો 7 કાર્બન 3 શાખા. આવું મગજમાં રાખવું પડે. ચલો હવે કોઈ આમ ગણશે 1 2 3 4 5 6 7. ચલો હું આમ ગણ્યું અને આમ થયું તો કાર્બન તો 7 જ થયા ને? થયા ને? જુઓ મારા આમ જોજો, બરોબર ધ્યાન રાખજો. ફરીવાર 1 2 3 4 5 6 7 સીધે સીધું ગણ્યું. કાર્બન કેટલા થયા? 7. શાખાઓ કેટલી થઈ? 1 2 અને 3 થઈ. રાઈટ. ચલો મેં આમથી આમ ગણ્યું તો આમથી આમ ગણ્યું. કાર્બન કેટલા થયા? 7. શાખાઓ કઈ ગણાશે? આ ગણાશે અને આ આખી શાખા ગણાશે. ગણાશે ને? તો શાખાઓ 2 થઈ. 2 શાખા. ચલો આ બાજુથી ગણ્યું, સીધું ગણ્યું, આ બાજુથી ગણીએ 1 2 3 4 5 6 7. ચલો મેં આ બાજુથી ગણ્યું અને આમ આવ્યો તો કાર્બન કેટલા થયા? 7 જ થયા. થયા 7. 1 2 3 4 5 6 7. હવે આમ ગણ્યું તો એક શાખા આ બની અને બીજી શાખા આ બની. રાઈટ. ઓકે. તો આમાં શાખાઓ કેટલી થઈ? 2 શાખા. ચલો બધી બાજુથી ગણતરી પતી ગઈ. ઓકે. હવે નિયમ શું કહે છે? જો સંયોજનમાં કાર્બન શૃંખલા સમાન થતી હોય તો તમે ત્રણેય બાજુથી ગણી તો કાર્બન શૃંખલા તો 7 થઈ 7 થઈ 7 થઈ. બધામાં સમાન જ થઈ હે ને? તો હવે શું કરવાનું? તો હવે કરવાનું જે કાર્બન શૃંખલામાં શાખા વધુ આવતી હોય તો કોની અંદર વધુ આવી? તો સીધી. કેટલી આવી શાખાઓ? 3. તો આવી કે નહીં? ઓકે, વેલ ડન. આ 3 આવી. ફાઇનલ. સીધે સીધી. શાખાઓ કેટલી આવી? તો જો શાખાઓ અહીંયા દોરીશ. આ એક શાખા, બીજી શાખા, ત્રીજી શાખા. તો બીજો નિયમ ભાગ્ય જ જોવા મળે. ક્યારે? જ્યારે કાર્બન શૃંખલા સમાન થતી હોય ત્યારે જ. સમાન ન થતી હોય તો કોઈ પ્રશ્ન જ નથી ને. સમાન થતી હોય ત્યારે તમારે આ બાબતને ધ્યાનમાં લેવી પડશે. એકદમ નોર્મલ છે. જેમાં શાખા વધુ હોય એને પસંદ કરવી. તો હવે આપણે પસંદ કરી લીધી. હવે મિત્રો જોઈ લઈએ. તમને નામ આવડે છે? ચલો આ શાખાનું નામ શું બનશે?
તો તમે બધા જ બોલવાના સાહેબ કાર્બન એક છે એટલે મિથાઇલ કહેવાય. કઈ કહેવાય? મિથાઇલ. સાહેબ આમાં કાર્બન 3 છે એટલે કાલે જ આપણે શીખી ગયા કે એને પ્રોપાઇલ કહેવાય. સાહેબ આમાં કાર્બન એક જ છે તો આને મિથાઇલ કહેવાય. કહેવાય ને? તો ચલો આ તમને શાખાઓ ઓળખતા આવડી ગયું. જેનો સમાવેશ ન થાય તે બધા શું કહેવાય? શાખા. ઓકે, ઝાડની ડાળીઓ આ આપણા માટે થડ કહેવાય, આ આપણા માટે ડાળીઓ. પણ કેમિસ્ટ્રીમાં થડ અને ડાળીઓ આવો શબ્દ વપરાય નહીં. તો કેમિસ્ટ્રીમાં આને કહેવાય કાર્બન શૃંખલા. શું કહેવાય? કાર્બન શૃંખલા. આને કહેવાય વિસ્થાપિત સમૂહ અથવા તો શાખા. ચલો બીજો નિયમ ઓકે, ગણતપ આવશે ઓકે. ચલો આ પણ લખી લો, નોટ કરી લો. चलो मित्रों હવે ત્રીજો નિયમ લાગુ પડશે. જો સંયોજનમાં વિસ્થાપિત શાખા રહેલી હોય તો, સંયોજનમાં વિસ્થાપિત શાખા રહેલી હોય તો તે શાખા ના કાર્બનનો લઘુત્તમ એટલે અહીંયા કહી શકાય કે ઓછામાં ઓછો લઘુત્તમ નંબર આવે તે બાજુથી નંબર આપવો. ચલો એક બાબત આ થઈ ગઈ. હવે આપણે ઉદાહરણથી જોઈએ. ઉદાહરણ તરીકે મેં અહીંયા તમારી સામે લખ્યું CH3 CH2 CH CH3 CH2 CH2 CH3. ચલો આ લખ્યું. હવે પહેલો નિયમ એપ્લાય કરો. ઓકે સાહેબ, લાંબામાં લાંબી લાઈન પસંદ કરવાની છે. અમે પસંદ કરી લીધી. આ છે લાંબામાં લાંબી લાઈન. શું કહેવાય એને ફરીવાર? તો આને કહેવાય કાર્બન શૃંખલા. પ્યોર ગુજરાતીમાં શું કહેવાય? કાર્બનની લાંબામાં લાંબી લાઈન. હે? ઓકે, ચલો આને શું કહેવાય? શાખા. શાખા એટલે બીજું નામ વિસ્થાપિત સમૂહ. ખરું કે નહીં? શું નામ છે એનું? મિથાઇલ. કાર્બન એક છે એટલે મિથ વત્તા આઇલ. ઓકે, હવે નિયમ શું કહે છે? જો સંયોજનમાં વિસ્થાપિત શાખા રહેલી હોય તો, છે આ રહી, હે ને? છે તો તે શાખાનો કાર્બન, આ શાખાનો કાર્બન આવી ગયો. ખરું કે નહીં? ઓકે, તે શાખાના કાર્બનનો લઘુત્તમ નંબર આવે તે બાજુથી, ઓછામાં ઓછો નંબર આવે એ બાજુથી. હવે ધારી લો કે હું આ બાજુથી નંબર આપું તો 1 2 3 4 5 અને 6. ઓકે, આ બાજુથી આપું તો મિત્રો 1 2 3 ને 4 આવે. આ બાજુથી આપું તો 4 આવે, આ બાજુથી આપું તો 3 આવે. તો ઓછામાં ઓછો કયો? 3 કે 4? તો 3. તો આ બાજુથી આપણે એનો નંબર આપવાનો. તો ત્રીજા નંબર ઉપર શાખા આવી ગઈ. કયા નંબર ઉપર આવી? ત્રીજા નંબર ઉપર શાખા આવી ગઈ. ચલો તો એક આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. લઘુત્તમ નંબર, ઓછામાં ઓછો નંબર આવે તે બાજુથી. ઓકે મિત્રો, આમાં બીજો રૂલ્સ જોઈએ આવે. જો સંયોજનમાં એક કરતો વધુ શાખા રહેલી, એક કરતો વધુ શાખા રહેલી હોય તો શું કરવાનું હોય? તો હવે તમારે ધ્યાનમાં રાખવાનું કે શાખાઓના કાર્બનનો
લઘુત્તમ નંબર આવે તે બાજુથી નંબર આપવા. શાખાઓના કાર્બનના ઓછા નંબર આવે ને જે બાજુથી એ બાજુથી નંબર આપવા. ઓકે. અને કેટલીક બાબત એવી છે કે હું લખીશ નહીં પણ અહીંયા તમને ઉદાહરણમાં બતાવીશ. ઉદાહરણ તરીકે ધ્યાન રાખજો CH3 CH2 CH CH3 CH2 CH CH3 CH2 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 CH3 મારી જોડે કા સંયોજન છે મિત્રો. તો પહેલો મારો નિયમ કયો છે કે ભાઈ લાંબામાં લાંબી લાઈન પસંદ કરો જે આપણને નોંધધારી દેખાય છે. 1 2 3 4 5 6 7 8 9 કેટલા કાર્બનની થઈ? 9 કાર્બનની લાઈન પસંદ કરી દીધી. ચલો લાંબામાં લાંબી લાઈન પસંદ કરી દીધી 9 કાર્બનની. આ શું બની ગયો? સમૂહ, વિસ્થાપિત સમૂહ. ઓકે. હવે મિત્રો નંબર આપવાનો છે. હું નંબર આપીશ તો ચલો આ બાજુથી નંબર આપો. 1 2 3 4 5 6 7 8 9. ઓકે. કોઈ કહેશે ના સાહેબ પેલી બાજુથી નંબર આપો તો કદાચ એ બાજુથી નંબર આપો તો 1 2 3 4 5 6 7 8 9. ઓકે. હવે મિત્રો તમે જુઓ કયા કાર્બન ઉપર શાખા છે? 3 નંબર ઉપર. પછી કયા નંબર ઉપર છે? 5. ઉપરથી જુઓ તમે, આ બાજુથી જુઓ તો 3 અને 5. તો સરવાળો કરો તો 3 + 5 કેટલા થયા? 8. ચલો પેલી બાજુથી કરો તમે સરવાળો તો કયા નંબર ઉપર આવ્યું? 5 અને 7. આ બાજુથી જશો તો કયો આવ્યો? 5 ને 7 કેટલો થયો? 12. હવે તમે આ રીતે સરવાળો કરશો, જે ઓછો હોય એને આપણે પસંદગી આપવાની. તો સરવાળો ઓછો કયો છે? 8 અને 12 માંથી 8 ઓછો સરવાળો છે. તો પછી આપણે લાઈન કઈ પસંદ કરવાની? આ બાજુથી. ઓકે. આ બાજુથી પસંદ કરવાની. અને તમે જુઓ આ બાજુથી નંબર એનો ઓછા જ મળે 3 અને 5. તો આપણે શું લખ્યું છે કે એક કરતો વધુ શાખા રહેલી હોય ત્યારે શાખાઓના કાર્બનનો કેવો નંબર આવવો જોઈએ? ઓછો નંબર આવવો જોઈએ. ચલો ક્લિયર થઈ ગયું? ઓકે. બેસ્ટ મેથડ કઈ? બે બાજુથી નંબર આપી દેવાના, હે ને? બે બાજુથી નંબર આપ્યા પછી શું કરવાનું? નંબર જે શાખા જે કાર્બન ઉપર આવતી હોય એ નંબરનો સરવાળો કરવાનો. સમજ પડી? ફરીવાર જોજો તમે કે 3 નંબર આ 3 નંબર ઉપર શાખા છે તો 3 નંબર અને 5 નંબર ઉપર શાખા છે તો 3 + 5 નો સરવાળો કરે તો 8 થયો. આ બાજુથી જુઓ, આ બાજુથી તો આ બાજુથી 5 નંબર ઉપર શાખા છે અને 7 નંબર ઉપર છે તો 5 અને 7 નો સરવાળો કરે તો 12 થયો. બેમાંથી ઓછો સરવાળો કયો છે? 8. એટલે 3 અને 5 નંબર આપણે પસંદ રાખવાનો. તો 3 અને 5 આ પસંદ રાખવાનો. આ બાજુથી જે નંબર આપ્યો એ ખોટી હતી રીત. આ બાજુથી જે નંબર આપ્યો એ સાચી રીત છે. ચલો એક શાખા હોય તો શું કરવાનું? એક કરતો વધુ શાખા આવે તો શું કરવાનું? ફાવી જશે. ઓકે. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ચલો એના પછીનો નિયમ આવ્યો. જો આલ્કેન સંયોજનો ના સરળ શૃંખલાવાળા આલ્કેન સંયોજનના સરળ શૃંખલાવાળા સંયોજનોના IUPAC નામકરણમાં ફરી એક વાત. હવે સરળ શૃંખલાવાળા સંયોજનના IUPAC નામકરણમાં હવે તમે ધ્યાનમાં રાખજો. સંયોજનમાં આલ્કાઇલ શાખા
ને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નામકરણમાં અગ્રતા ક્રમ આપી લખવું. સેકન્ડ નંબરનો નિયમ છે, જો સમાન શાખા હોય તો શાખાની સંખ્યા મુજબ પૂર્વક પસંદ કરવો. જેમ કે શાખા 2 હોય તો ડાય, શાખા 3 હોય તો ટ્રાય, શાખા 4 હોય તો ટેટ્રા વગેરે. ક્યારે મિત્રો સમાન શાખા 2 હોય તો ડાય વાપરવો, સમાન શાખા 3 હોય તો ટ્રાય વાપરવો, સમાન શાખા 4 હોય તો ટેટ્રા વગેરે પૂર્વક વાપરવાનું રહેશે. વગેરે પૂર્વક તે નામની આગળ લખવો. કૌંસમાં લખી શકાય અંગ્રેજી મૂળાક્ષરમાં ગણવો નહીં. આ પૂર્વકનો અંગ્રેજી મૂળાક્ષરમાં ગણવાનો નથી. ઓકે, ચલો તો બે બાબતો થઈ ગયા કે ભાઈ અગ્રતા ક્રમ આપી લખવું અને સમાન આવતા હોય તો પછી પૂર્વક વાપરવું. અંતમાં ત્રીજા નંબરમાં કાર્બન શૃંખલા એટલે કાર્બનની લાઈન, કાર્બન શૃંખલામાં કાર્બનની સંખ્યા મુજબ આલ્કેન નામ લખવું. મિત્રો આ નિયમ લખ્યા છે એનો હું ઉદાહરણમાં એપ્લાય કરીએ. એકલા નિયમ હું લખી દઉં તમને આવડી જાય એવું ના બને, હે? પણ નિયમ એટલા માટે લખ્યા કે વંચાય, લખેલું વંચાય. જેટલી વખત વાંચવું હોય એટલી વખત વંચાય, હે ને? વિડિયો સ્ટોપ કરી અને ફરી પાછું વિચારી શકાય. વિચારાય કે ના વિચારાય? વિચારવું પડે, હે ને? ચલો હવે આ જ વસ્તુ હું ઉદાહરણથી સમજાવું. ઓકે, ચલો ઉદાહરણથી સમજાવીશું. મેં લખ્યું CH3CH CH3 CH CH3 CH2 CH2 CH3 CH2 CH3. ઓકે, ચલો મિત્રો આ આપણું સંયોજન છે. હવે કોઈ કે આનું નામકરણ શું થાય, આનું નામ શું થાય? તો પહેલો નિયમ ચલો તમે મગજમાં વિચારો કે સાહેબ લાંબામાં લાંબી લાઈન પસંદ કરો. 1 2 3 4 5 6 7. ઓકે, ચલો 7 વાળી લાંબામાં લાંબી લાઈન મેં પસંદ કરી દીધી. થઈ ગઈ. કોઈ કહેશે સાહેબ અહીંથી ગણીએ તો 1 2 3 4 5 6 7 એ જ થાય. આ 2 કાર્બન છે અને 3 આવે. આ 1 2 3 આવે. સરખું જ થયું. ચલો લાંબામાં લાંબી. હવે શાખાઓ કોણ છે? તો આ શાખા કઈ છે? મિથાઇલ. આ કઈ છે? મિથાઇલ. એક કાર્બન છે એટલે મિથ વત્તા આઇલ. 2 કાર્બન છે તો આ કયું છે? ઇથાઇલ. રાઈટ? ચલો હવે મેં કહ્યું હતું સંયોજનમાં આલ્કાઇલ શાખાને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નામકરણમાં અગ્રતા ક્રમ આપી લખવું. હવે જો આપણે હેડિંગ શું છે મિત્રો જુઓ. આલ્કેન સંયોજનના સરળ શૃંખલાવાળા સંયોજનમાં IUPAC નામકરણ કરવું છે. આપણે આનું નામ કરવું છે. પહેલું શું કહે છે? આલ્કાઇલ શાખાના અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે. હવે મિથાઇલનો અંગ્રેજી મૂળાક્ષર શું થાય? M. ફરી મિથાઇલ આવ્યો તો એનો અંગ્રેજી મૂળાક્ષર શું થાય? M. ઇથાઇલનો અંગ્રેજી મૂળાક્ષર શું થાય? E થાય. ઓકે, તો અંગ્રેજી મૂળાક્ષર થઈ ગયા. હવે શું કહે છે કે નામકરણ આપી અગ્રતા ક્રમમાં લખવું. તો ચલો અગ્રતા ક્રમમાં લખીશું આપણે. પણ હવે આપણો નિયમ એક હજી બાકી છે. કયો નિયમ?
તો આપણે શીખીને પહેલો નિયમ શું હતો? લાંબામાં લાંબી લાઈન પસંદ કરવી. ઓકે, ચલો હવે વિસ્થાપિત શાખાને ઓછામાં ઓછા નંબર આપવાનું કામ બાકી છે. આપણે બાકી છે ને? ઓકે, ચલો તો નંબર આપવાનું કામ કરીએ. તો આ બાજુથી નંબર આપીશ તો કયો થશે? તો 1 2 3 4 5 6 7. શાખા કયા કયા નંબર ઉપર આવી? 2 3 અને 5 ઉપર. 2 + 3 + 5 કેટલા થયા? 10. ચલો આ બાજુથી નંબર આપો તો 1 2 3 4 5 ને 6. તો કયા કયા ઉપર આવશે? 3 5 ને 6. 3 5 ને 6 6 ને 5 11 14. કયું પસંદ કરીશું બેમાંથી? આ બાજુથી. ખરું ને? તો આ બાજુથી રાઈટ. ચલો તો નંબર અપાઈ ગયા. બીજા ઉપર, ત્રીજા ઉપર ને પાંચમા ઉપર. આ નિયમ આપણે શીખીને આયા. ઓછામાં ઓછો નંબર આપો. ચલો નંબર આપવાનું કામ પતી ગયું. હવે શું કહે છે? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે અગ્રતા ક્રમમાં લખવું. તો 5 નંબર ઉપર શું છે? ઇથાઇલ. તો પહેલા 5 લખવાનો, ડેશ કરવાનો અને ઇથાઇલ લખવાનો. ઓકે, ચલો પછી શું કહે છે? જો સમાન શાખા હોય તો શાખાની સંખ્યા મુજબ પૂર્વક લખવું. મિથાઇલ છે, મિથાઇલ છે કે નહીં? ઓકે, કયા કયા નંબર ઉપર છે? તો બીજા અને ત્રીજા ઉપર. શું છે? ડાય મિથાઇલ. જો ડાય પૂર્વક લખ્યો ને, સમાન આવે તો બંને સમાન આયા તો ડાય પૂર્વક લખ્યો. 2 હોય તો ડાય, 3 શાખા હોય તો સમાન 3 હોય તો ટ્રાય લખાય, સમાન 4 હોય તો ટેટ્રા લખાય. થઈ ગયું. અંગ્રેજી મૂળાક્ષરમાં ડાય ગણવાનો નથી. ઓકે, ડાય નો ડી આવે ને અંગ્રેજી મૂળાક્ષરમાં નહીં ગણવાનો. મિથાઇલ નો એમ જ ગણાય. હવે શું કહે છે? જો તમે બે કામે પૂરા કર્યા. હવે શું કે અંતમાં કાર્બન શૃંખલામાં એટલે લાંબી લાઈનમાં કાર્બનની સંખ્યા કેટલી? 7. 7 હોય તો એનું આલ્કેન નામ શું થાય? તો 7 હોય તો હેપ્ટ + n. તો શું થાય અંતમાં? હેપ્ટેન. ક્લિયર? તો મિત્રો આ બન્યું IUPAC નામ. આ બન્યું IUPAC નામ. કે હોવું પડે મિત્રો, સેજે નહીં, હે ને? હવે આનો મતલબ શું કહે છે? જો આનું વાંચીએ. હેપ્ટેન એટલે 7 કાર્બન છે. 7 કાર્બનમાં બીજા ત્રીજા ઉપર 2 મિથાઇલ છે. જો બીજા કાર્બન અને ત્રીજા કાર્બન ઉપર ડાય એટલે 2 મિથાઇલ છે અને પાંચમા ઉપર એક ઇથાઇલ છે. આનો મતલબ આવો થયો. વાંચીને 7 કાર્બનમાં બીજા અને ત્રીજા ઉપર 2 મિથાઇલ છે અને પાંચમા ઉપર ઇથાઇલ છે. નામકરણ કેવી રીતે કર્યું? હજી એક બે ઉદાહરણ આપણે પ્રેક્ટિસ કરીએ. ચલો પહેલા આ બાબત ક્લિયર કરો. चलो અહીંયા એક નોંધ કરી લઈએ મિત્રો કે વિસ્થાપિત શાખા જે નંબર સાથે જોડાયેલ હોય તે નંબર નામકરણમાં વિસ્થાપિત શાખા આગળ લખવો ફરજિયાત છે. તે લખવો ફરજિયાત છે. આ બાબત તમારા દિમાગમાં હોવી જોઈએ કે ભાઈ નંબર એટલા માટે આપવાનો છે કે શાખા દર્શાવતો આવે. ચલો મિત્રો ઉદાહરણ જોઈએ. પહેલું એક સહેલું ઉદાહરણ આપું તમને. CH3 CH2 CH CH3 CH2 CH3. ઓકે, ચલો મિત્રો આનું નામ બનાવીએ. તો પહેલો નિયમ તમે લાગુ પાડો. લાંબામાં લાંબી લાઈન પસંદ કરો. તમે કહેવાના સાહેબ હવે તો 1 2 3 4 5 કાર્બનની છે ને? ઓકે, ચલો પહેલો નિયમ પૂરો થયો. લાંબામાં લાંબી લાઈન પસંદ કરવાનો. બીજો નિયમ આવ્યો કે સાહેબ એમાં નંબર આપવાનો શાખાનો. આ શાખા બની ગઈ, એનો નંબર આપવાનો. આબાથી નંબર આપો તો 1 2 3 આવ્યો. આબાથી આપો તો 1 2 3 આવ્યો. બંને બાજુથી નંબર સરખો આવ્યો તો ગમે તે બાજુથી પસંદ કરો.
કોઈ ચિંતા નથી. તો નંબર 3 આવ્યો. 1 2 3 4 અને 5. ચલો ઓકે. હવે મારે એનું નામ લખવું છે. હવે હું નામ લખીશ તો નામ શું બનશે? તો સૌથી પહેલા શું કરવાનું મેં તમને શીખવાડ્યું કે ભાઈ 3 નંબર ઉપર શાખાનું નામ શું છે? એક જ કાર્બન એટલે મિથ વત્તા આઈ, તો મિથાઇલ 3 મિથાઇલ. હવે ટોટલ કાર્બન કેટલા છે? 5. 5 હોય એટલે પેન્ટ વત્તા એન, તો પેન્ટેન 3 મિથાઇલ પેન્ટેન. આનું IUPAC નામ શું બન્યું? 3 મિથાઇલ પેન્ટેન. આવશે? આવશે. હવે આનું વાંચો. પેન્ટેન એટલે 5 કાર્બન ઉપર ત્રીજા નંબર ઉપર મિથાઇલ. ખરું કે નહીં? ઓકે. ચલો બીજું ઉદાહરણ આપું તમારી સામે. CH3 CH2 કાર્બન CH3 CH3 CH2 CH2 CH3. ઓકે. ચલો હવે તમે જો ચલો આમાં લાંબી લાઈન પસંદ કરો તો તમને એમ લાગે આમાં પણ ઈઝી છે. એ આ રહી. ઓકે. આ લાંબી લાઈન છે. ઓકે. ચલો લાંબી લાઈન પસંદ થઈ ગઈ. હવે શાખા કેટલી વધી? 2. બંને શાખા એક જ કાર્બન ઉપર છે. બંને શાખા એક જ કાર્બન ઉપર છે. ચલો નંબર આપો. તો 1 2 3. આબાથી આપો તો 1 2 3 ને 4 આવડી ગયું તમને પાક્કું. હવે કયું પસંદ કરીશ? તો 3 નંબર. 1 2 3 4 5 ને 6. લઘુત્તમ નંબર કયો આવ્યો? 3 આવ્યો. હવે મિત્રો 3 ઉપર બે શાખાઓ થઈ. તો જો એક જ કાર્બન ઉપર બે શાખાઓ થાય તો તે નંબર બે વખત દર્શાવવો પડે. ઓકે. તો હું લખીશ 3 3. જુઓ એક જ કાર્બન ઉપર શાખાઓ બે થઈ તો 3 3 બે વખત લખવું પડે. એક જ કાર્બન ઉપર શાખાઓ બે થઈ પણ બંને સમાન છે. જુઓ આ મિથાઇલ છે તો પછી શબ્દ લખવો પડે ડાય. હવે એનું નામ શું થશે? મિથાઇલ. ક્લિયર? હવે ટોટલ કાર્બન આપણા કેટલા છે અંતમાં? 6. તો હેક્સ વત્તા એન હેક્સેન. ચલો હવે ગયું 3 ડાઈ મિથાઇલ હેક્સેન. પાકું? આનો મતલબ તો 6 કાર્બનમાં 2 મિથાઇલ ત્રીજા નંબર ઉપર છે. થઈ ગયું કે ના થઈ ગયું? ઓકે. ચલો જુદું હોય તો ઘણા એમ થાય જુદા હોય તો એક જ કાર્બન ઉપર. ચલો એના એક સંયોજન CH2 CH3 ચલો મિત્રો આવું સંયોજન છે. ચલો હવે પહેલું તમે શું કરવાના? જાતે બનાવવા માંડ્યા તમે. ઓકે. ચલો મને આનંદ થયો. લાંબી લાઈન પસંદ કરો તો પહેલી નજરે પસંદ થઈ ગઈ કે સાહેબ આ રહી. થઈ ગઈ? ઓકે. હવે લાંબી લાઈન પસંદ થઈ ગઈ પછી બીજો આપણો નિયમ શું આવ્યો કે એને ઓછામાં ઓછા નંબર આપવાનો. કોનો નંબર ઓછામાં ઓછો આપવાનો? તો શાખાના કાર્બનનો. આ બાજુથી નંબર આપું તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો. આ બાજુથી આપું તો પહેલો બીજો ત્રીજો. ચલો શાબાશ. 1 2 3 4 5 6 7 થઈ ગયા. ઓકે. ચલો હવે શું કરશો? નંબર પણ આપી ગયા. હવે બંને વિસ્થાપિત શાખાને ઓળખી લો. તમે ઓળખી પણ લીધી કે સાહેબ આનું નામ મિથાઇલ એટલે M છે, બે કાર્બન એટલે ઇથાઇલમાં E છે. હવે આપણો નિયમ હમણાં જ લખાયો તમને કે ભાઈ બંનેમાંથી પહેલા કોને લખવાનું? તો અંગ્રેજી મૂળાક્ષરમાં જે આવતું હોય એનો અગ્રતા ક્રમ આપો. ખરું નહીં? તો ચલો ત્રીજા નંબર ઉપર શું આવ્યું? ઇથાઇલ આવ્યું. ત્રીજા નંબર ઉપર ઇથાઇલ. પછી ત્રીજા નંબર ઉપર મિથાઇલ. 3 ઇથાઇલ 3 મિથાઇલ. ટોટલ કાર્બન હવે કેટલા છે આપડા? 7 હોય તો હવે નામ શું આવશે? હેપ્ટેન. તો આનો મતલબ શું થયો? 7 કાર્બન છે. 7 કાર્બનમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ પણ છે. નામ લખેલું હોય તો આ રીતે વંચાય, બંધારણ આપ્યું હોય તો નિયમ પ્રમાણે આ રીતે નામ થાય. ઓકે. ચલો 3 ઉદાહરણ આયા. શાંતિથી તમે સાંભળતા જાઓ, જોતા જાઓ. બધા જ નિયમો તમને લખાયા છે. હજી પણ પ્રેક્ટિસ કરીએ આપણે. જોઈ લો.
ચલો હવે જોઈએ આપણે CH3 CH2 CH2 CH CH2 CH2 CH3 CH2 CH2 CH3 ઓકે ચલો તો અહીંયા આપણે જોઈ શકાય CH3 અહીંયા પણ જોઈ શકાય આપણે CH3 અને અહીંયા પણ જોઈ શકીએ આપણે CH2CH3 મિત્રો બહુ ટિપિકલ નામ આવ્યું છે તમારી સામે ટિપિકલ નથી ઈઝી જ છે પણ હવે ગણવાનું છે આપણે કે શું થાય ચલો સૌથી પહેલા લાંબામાં લાંબી લાઈન પસંદ કરો તો 1 2 3 4 5 6 7 ચલો મેં તમને શીખવાડ્યું 7 કાર્બન થયા લાઈનમાં થયા ને આમ સીધું ગણ્યું આ બાજુથી આમ ગણ્યું કેટલા કાર્બન થયા 7 કાર્બન થયા તો શાખાઓ કેટલી થાય 1 2 3 ને 4 7 કાર્બન 4 શાખા 7 કાર્બન 4 શાખા ફાઇનલ ફાઇનલ ને ફાઇનલ ચલો એક બાબત આપું હવે આમથી આમ આવીએ આ બાજુથી લીધું આમ આવ્યો ચલો આમ આવ્યો કેટલા કાર્બન થયા 1 2 3 4 5 6 અને 7 થયા શાખાઓ કેટલી થાય 1 2 અને 3 શાખાઓ થાય 7 કાર્બન 3 શાખા ચલો ફાઇનલ ફાઇનલ ઓકે ચલો આ બાજુથી આમ આવીએ તો આ બાજુથી ચાલુ કર્યું આમ આવ્યું 1 2 3 4 5 6 અને 7 તો શાખાઓ કેટલી આવી આ 1 આ 2 અને 3 તો એમાં પણ 7 કાર્બન 3 શાખા કોઈ કે સાહેબ મારે આમ ગણવું છે એ આમ ગણવું છે 1 2 3 4 5 નું 6 થયા 6 કાર્બન થયા તો આ તો ગણાશે જ નહીં કેમ નહીં ગણાય કારણ કે એનાથી વધુ કાર્બનો વાળી છે ઓલરેડી હવે તમે બધી બાજુથી ગણ્યું નિયમ શું કહેતો હતો જો કાર્બન શૃંખલા સમાન બને તો જે શૃંખલામાં શાખા વધુ હોય તેને પસંદ કરવું તો 7 કાર્બન 7 કાર્બન 7 કાર્બન 3 શાખા 3 શાખા 4 શાખા તો કોણ પસંદ કરીશું તો શાબાશ સાહેબ શાખાઓ આમાં વધુ છે માટે આપણે આનું પસંદ કરીશું ચલો ક્લિયર થઈ ગયું ઓકે શાબાશ હવે શાખાઓ ઓળખી લઈએ ચલો શાખાને ઓળખી લઈએ તો આ શાખાનું નામ શું થાય એક જ કાર્બન છે એક કાર્બન હોય એટલે એને શું કહેવાય મિથાઇલ મિથાઇલનો કે અંગ્રેજી મૂળાક્ષર પહેલો કયો આવે એમ ચલો આ 3 કાર્બન આયા તો આનું નામ શું કહેવાશે પ્રોપાઇલ પ્રોપાઇલ એટલે P હે ને પ્રોપાઇલ એટલે પહેલો અંગ્રેજી મૂળાક્ષર P ચલો આ પણ કયો આવ્યો મિથાઇલ મિથાઇલ એટલે M અને ઉપર બે કાર્બન છે એટલે કોણ આવ્યો આ શાખા ઇથાઇલ તો E ચલો તો અંગ્રેજી મૂળાક્ષર થઈ ગયા બીજું કામ આ થયું ત્રીજું કામ શાખાનો ઓછામાં ઓછો નંબર આપો શાખાને ઓછામાં ઓછો નંબર આપો તમે માસ્ટર છો આ બાજુથી નંબર આપો તો 1 2 3 4 5 6 7 થયા ચલો બીજા ઉપર શાખા આવી પછી ચોથા ઉપર બે આવી જુઓ ચોથા ઉપર એટલે બે વખત 4 4 લખવું પડે આ પણ ચોથા ઉપર અને પછી આવી છઠ્ઠા ઉપર ઓકે સરવાળો કેટલો થયો તો 4 ને 4 8 એટલે 10 ને 16 હવે કોઈ કહે સાહેબ આ બાજુથી નંબર આપો તો સેમ પોઝિશન આવશે જુઓ તમે 1 2 3 4 5 6 7 તો આ બાજુથી બે નંબર ઉપર પણ આવી 4 નંબર ઉપર ફરી પાછી બે આવી અને 6 નંબર ઉપર પણ આવી કે ના આવી તો આવી પોઝિશન સેમ થઈ મિત્રો સેમ પોઝિશન થઈ આ બાજુથી બીજા ઉપર મિથાઇલ આ બાજુથી બીજા ઉપર મિથાઇલ 4 નંબર તો એના એમ જ રહેશે ગમે તે બાજુથી નંબર આપશો તમે સેમ પોઝિશન થઈ તો ગમે તે બાજુથી નંબર અપાય ઓકે હવે ગમે તે બાજુથી નંબર આપશો આપી પણ દીધા ચલો આપણે હવે લખવાની વાત આવી તો વિસ્થાપિત શાખાને પહેલા લખવાની પણ કોને પહેલા લખીશું હે અંગ્રેજી મૂળાક્ષર વાળું શાબાશ તો અંગ્રેજી મૂળાક્ષર પહેલો કોનો આવે એબીસીડી માં તો ઈ આવે ઈ તો ચલો કયા નંબર ઉપર છે તો 4 ઇથાઇલ પાકું ચલો પહેલો લખાઈ ગયું પછી કોણ આવે એબીસીડી માં એમ આવે શાબાશ મારે એબીસીડી શીખવાડજો એમ આવે
કયા નંબર ઉપર છે ભાઈ? બીજા ઉપર છે ને છઠ્ઠા ઉપર છે. બે છે મિથાઇલ, તો બંનેને સાથે લખીએ તો બીજા નંબર ઉપર છઠ્ઠા નંબર ઉપર બે થયા એટલે ડાય મિથાઇલ. શાબાશ, અમુક બાળકો જોરદાર છે હવે, ફટ મગજમાં ઉતરી જાય છે. 2 6 ડાય મિથાઇલ. હવે પ્રોપાઇલ કયા નંબર ઉપર છે? ચોથા નંબર ઉપર. તો ફરી પાછા શું લખશો? 4 પ્રોપાઇલ. કાર્બન 3 એટલે પ્રોપ વત્તા આઇલ. હવે મિત્રો કાર્બન કેટલા વધ્યા આપણા? બધી શાખાઓ પતી ગઈ લખવાની. છેલ્લે અંતમાં કાર્બન શૃંખલા ગણવાની. એમાં જેટલા કાર્બન હોય એનો આલ્ક 7 કાર્બન એટલે હેપ્ટ વત્તા એન. તો હવે આવશે હેપ્ટેન. આટલું લાંબુ આનું નામ થયું, પણ ઈઝી છે ને, આવડી જાય એટલે ઈઝી છે. આ બધું પ્રેક્ટિસ થી જ મહત્વનું છે. આ નિયમો મેં તમને લખાયા, એ કોઈ જિંદગી સુધી થોડા તો ગો કરવાના નહીં. પ્રેક્ટિસ કરીશું એમ લાંબી લાઈન પસંદ કરતા થઈશું, નંબર આપતા થઈશું, મિથાઇલ અંગ્રેજી મૂળાક્ષરો ગણતા થઈ જઈશું, બધું ટીપ ટોપ થઈ જશે. અત્ર ક સંદેહ, એમાં વળી શંકાને શું સ્થાન હોય? કઈ નહીં. ચલો એક જોઈ લો, હજી એક ઉદાહરણ આપું. ઓકે ચલો હવે જોઈએ આપણે CH3 CH2 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 CH3. ચલો તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ CH3 છે, અહીંયા પણ CH3 છે, અહીંયા પણ CH3 છે. ઓકે ચલો હવે આનું નામ બનાવવું છે. તમે જરા ટ્રાય કરો તો. ઓકે ટ્રાય કરો તો જોડે. ઓકે કને ટ્રાય કરો. સાહેબ લાંબી શૃંખલા પસંદ કરી દીધી, આ રહી થઈ ગઈ. ઓકે ચલો હવે સાહેબ શાખાઓ, તો શાખાઓ આ રહી 1 2 3. 3 એ 3 કોણ છે? મિથાઇલ જ છે. હવે ત્રીજો આવ્યો સાહેબ, નંબર આપવાનો. આ બાજુથી નંબર આપું તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. 3 4 5. આ બાજુથી આપું તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. બે બાજુથી સરખું જ થાય છે. ગમે તે બાજુથી નંબર આપો. 1 2 3 4 5 6 7. ચલો હવે લખવાની વાત આવી. તો કયા નંબર ઉપર છે? તો ત્રીજા નંબર ઉપર, ચોથા નંબર ઉપર, પાંચમા નંબર ઉપર. ટ્રાય એટલે 3. શું છે? મિથાઇલ. અંતમાં ટોટલ કાર્બન 7 એટલે શું આવશે? હેપ્ટેન. ઓકે ચલો તમે જાતે કરી શકશો? યસ. કેમ નહીં સાહેબ, અમે જાતે કામ કરી શકીશું, હે ને? CH2 CH3. ચલો આનું નામ તમારે જાતે કરવા છે. ફટાફટ ચાલુ કરી દે. ચલો